મોરબીની નવયુગ વિદ્યાલયનો એસએસસી બોર્ડમાં ઐતિહાસિક વિજય, સવસાની સાક્ષી 99.99 પીઆર સાથે ગુજરાતમાં પ્રથમ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એસએસસીના જાહેર થયેલા પરિણામોમાં મોરબીની નવયુગ વિદ્યાલયે સફળતાના તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઇતિહાસ રચ્યો છે. શાળાની તેજસ્વી વિદ્યાર્થીની સવસાની સાક્ષીએ 591 ગુણ, 99.99 પીઆર અને 98.50% મેળવીને મોરબી જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. શાળાનું ગૌરવ વધારતા અન્ય એક વિદ્યાર્થી સરડવામને 588 ગુણ, 99.98 પીઆર અને 98% સાથે ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. નવયુગ વિદ્યાલયના શાનદાર પરિણામની વિગતો નીચે મુજબ છે. ગ્રેડ મુજબ સફળતા: શાળાના કુલ 35 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 46 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. વિષયવાર 100માંથી 100 ગુણ, ગણિતમાં 16 વિદ્યાર્થીઓ, વિજ્ઞાનમાં 09 વિદ્યાર્થીઓ અને સામાજિક વિજ્ઞાનમાં 1 વિદ્યાર્થીએ 100માંથી 100 પૂર્ણ ગુણ મેળવ્યા છે. પરિણામની ટકાવારી: જ્યાં ગુજરાત બોર્ડનું પરિણામ 83.86% અને મોરબી જિલ્લાનું 89.13% રહ્યું છે, તેની સામે નવયુગ વિદ્યાલયે 97.91% જેવું ઝળહળતું પરિણામ મેળવ્યું છે. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા સાહેબે આ ઐતિહાસિક સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. રિપોર્ટર ધવલ ત્રિવેદી, મોરબી. મારું નામ પટેલ દર્શી નિલેશભાઈ છે. અત્યારે જે 10માનું રિઝલ્ટ આવ્યું એમાં મારે 99.95 પીઆર અને 97.66% આવ્યા છે. આનું ક્રેડિટ હું મારા શાળાના મેનેજમેન્ટ અને એ લોકો જે 10મામાં જે રીતે તૈયારી કરાવે છે એને, તેમજ મારા ફેમિલીના જે મને સપોર્ટ કર્યો છે પહેલેથી, તેને હું આ ક્રેડિટ આપવા માગું છું. એ લોકોની મહેનત, મારી મહેનત અને ભગવાનના આશીર્વાદથી આજે આટલું સારું મારે રિઝલ્ટ આવ્યું છે. અને અમારી જે પરીક્ષાની તૈયારી હું કરતી એમાં રોજનું રોજ રિવિઝન કરવાનું આવતું. જે સ્કૂલે ચલાવે એ જ ઘરે જઈને પાકું કરવાનું. ઇવન અમારે સ્કૂલમાંથી મોક ટેસ્ટ લેવાતી કે જેમાં અમને બોર્ડના પેપર કેવી રીતે લખવા, તમારે કાંઈ એવો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવે તો તમારે જાજુ આમ ડરી નહીં જવાનું, એ બધા વિશે અમને પહેલેથી જાણકારી આપતા, જેથી અમને બોર્ડની પેપર દેવામાં એટલો બધો ડર લાગ્યો જ નથી. ઇવન અમને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે અમને અમારા ઉપર ભરોસો હતો, અમારા સ્કૂલમાંથી જે અમને મહેનત કરાવેલી એમના ઉપર, શિક્ષકો ઉપર અને અમારા જે ઘરેથી સપોર્ટ મળતો એ બધા ઉપર ભરોસો હતો કે મારું રિઝલ્ટ સારું જ આવશે. આગળ વધીને હું બી ગ્રુપમાં ચૂઝ કરીને ડૉક્ટર બનવા માગું છું અને આવી જ રીતે મારું અને મારા માતા પિતાનું અને બધું નામ રોશન કરવા માગું છું. મારું નામ સરડવામન અરવિંદભાઈ છે. અત્યારે જે ધોરણ 10નું પરિણામ આવેલું તેમાં મારે 99.98 પીઆર અને 98% આવેલા છે. મારે ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 આવેલા છે. આનો શ્રેય હું મારા માતા પિતા અને મારા બધા શિક્ષકો, ટ્યુશનના શિક્ષકો અને નવયુગ વિદ્યાલયના સ્ટાફ મિત્રો બધાનું તેમનો શ્રેય આપવા માગું છું. આગળ વધીને સાયન્સ એ ગ્રુપ લઈને એન્જિનિયર બનવા માગું છું. સવસાની સાક્ષી છે. આજે મારે ગુજરાત બોર્ડ ફર્સ્ટ રેન્ક આવ્યો છે 99.99 પીઆર સાથે અને હું નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારા આ રિઝલ્ટ મેળવવા પાછળ મારા નવયુગ વિદ્યાલયની શાળાના શિક્ષકો તેમજ સ્ટાફ અને મારા માતા પિતાનો ખૂબ સપોર્ટ રહ્યો છે. તેને લીધે હું અહીંયા આ રિઝલ્ટ મેળવી શકી છું. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અને પરીક્ષામાં વર્ષના શરૂઆતથી જ મેં સતત એમને મહેનત કરી છે કે રોજ અમારા સ્કૂલમાં છેલ્લા 2 મહિને સતત ટેસ્ટ પેપર લેવાતા, તેનું નિયમિત ચેકિંગ થતું અને અમારે જે ભૂલ પડી છે તે અમારા શાળાના શિક્ષકો અમને કહેતા અને તેને સુધારીને અમને તેનું માર્ગદર્શન આપતા પેપર લખવા બાબતે. હું આગળ સાયન્સ બી ગ્રુપ રાખીને ડૉક્ટર બનવા માંગુ છું. હા, સવસાની સાક્ષી. તમારું નામ શું છે અને આજે જે પરિણામ આવ્યું છે?
મારું નામ મારવણિયા જેની હર્ષદભાઈ છે. હું નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીની છું. આજે અમારું 10th GSEBનું રિઝલ્ટ આવ્યું છે. મારે 97.50% અને 99.94 PR આવ્યા છે. આ પાછળ અમારા શાળાના બધા શિક્ષકો તેમજ 10thના બધા સમગ્ર વિષય લેનારા શિક્ષકોનો ખૂબ સપોર્ટ છે. મારે ઘરેથી પણ ઘણો સપોર્ટ રહ્યો છે અને આ રિઝલ્ટ પાછળ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારે ગણિત અને વિજ્ઞાન બંને વિષયમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. હું આગળ વધીને સાયન્સ B ગ્રુપ લેવા માંગુ છું અને ડોક્ટરનું કરિયર ચૂઝ કરવા માંગુ છું. એ માટે 10thમાં સ્ટાર્ટિંગથી જ તમારે કન્સિસ્ટન્સી રાખીને એક ધારી મહેનત કરવી જોઈએ, જેનાથી લાસ્ટમાં પ્રોબ્લેમ ના પડે. અને અમારી શાળામાં લાસ્ટમાં ખૂબ જ એક્ઝામ લેવાતી, જેના લીધે અમને ખૂબ જ ફાયદો થયો છે. એ એક્ઝામના રિઝલ્ટ અમને તરત જ મળી રહેતા. એમાંથી અમને સર કહેતા કે શું તમારી ભૂલ છે, શું મિસ્ટેક થઈ છે જેને સુધારવાની છે. એનો લાભ અમને બોર્ડની એક્ઝામમાં ખૂબ જ રહ્યો છે. મારવણિયા જેની હર્ષદભાઈ. મારું નામ ગોધાણી દિશા પ્રફુલભાઈ છે. હું ધોરણ 10નો અભ્યાસ કરતી હતી. અત્યારે અમારે ધોરણ 10નું રિઝલ્ટ આવેલું છે. એમાં મારે 96.33% અને 99.72 PR આવેલા છે. મારે ગણિત અને સાયન્સમાં 100માંથી 100 આવેલા છે. 100માંથી 100 આવેલા છે. તમે તૈયારી કઈ રીતે કરતા? મેં એક તો ટાઈમ ટેબલ બનાવેલું હતું, મારા સરે જ બનાવેલી આપેલું હતું, એને મેં ફોલો કરેલું હતું. અને જે પ્રમાણે સ્કૂલેથી અમને ગાઈડલાઇન્સ આપતા કે આ રીતે તમે મહેનત કરો, એ રીતે અમે મહેનત કરતા. અને બધી સર અમને માર્ગદર્શન આપતા, એ અમે ફોલો કરતા. અને સર દરરોજ જે કરાવે સ્કૂલે દરેક વિષયનું ઘરે જઈને રિવિઝન કરતા હતા. આનો શ્રેય અમે અમારા સ્કૂલના દરેક શિક્ષકોને અને મારા માતા પિતાને આપું છું, જેના કારણે તેના મોટિવેશનને કારણે અમે અહીંયા લગી પહોંચી શક્યા છીએ. જો તે લોકોનો મોટિવેશન અમને ન મળ્યો તો અમે કદાચ અહીંયા આટલા પર્સન્ટેજ કે અમે ન હાસિલ કરી શકત. અમુક વિદ્યાર્થીઓને રિઝલ્ટ નબળું આવતું હોય છે, ભાંગી પડતા હોય છે, એવા વિદ્યાર્થીઓને તમે શું કહેશો? તેમને તે લોકો ભાંગી એટલે પડે છે કારણ કે તે લોકો પોતાના ઉપર કોન્ફિડન્સ નથી હોતો, તે પોતાના ઉપર વિશ્વાસ નથી કરી શકતા. તેને એકવાર એક્ઝામમાં જો ઓછા માર્ક આવે તો તે ધારી લે છે કે અમે હવે કંઈ કરી જ નહીં શકી. એટલે તેમને એવા વિદ્યાર્થીઓને કોઈ દિવસ પણ પોતાના ઉપરથી કોન્ફિડન્સ લો ન કરવો જોઈએ. પોતાના ઉપર હંમેશા કોન્ફિડન્સ રાખવો જોઈએ અને પોતાના શિક્ષક અને માતા પિતાના માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ, જેથી તે કોઈ દી ભાંગી નહીં પડે કે ઓછા પર્સન્ટેજ કે નહીં આવે. સૌથી પહેલાં તો હર્ષદ મારવણિયા, મારા પત્ની મીના મારવણિયા, અમે બંને વ્યવસાય અને સ્વભાવે પ્રાથમિક શિક્ષક છીએ. મારી દીકરી જેની મારવણિયા KG થી લઈ ધોરણ 10 સુધી નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. આજે 6મી મે ધોરણ 10ના ગુજરાત બોર્ડની રિઝલ્ટની આતુરતાનો અંત આવ્યો. સવારમાં જ રિઝલ્ટ જાહેર થયું, જેમાં મારી દીકરી જેનીને 99.94 PR અને 97.50% સાથે ગુજરાત બોર્ડમાં ગણિતમાં 100માંથી 100 અને વિજ્ઞાનમાં 100માંથી 100 આમ મળી કુલ 97.50% સાથે ઉત્તીર્ણ થઈ છે. નવયુગ વિદ્યાલયમાં 4થો નંબર પ્રાપ્ત થયો છે. આમાં ખાસ કરીને નવયુગ વિદ્યાલયના મેનેજમેન્ટ અને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો શ્રીમાન PD કાંજીયા સાહેબનું સતત માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન, નવયુગ વિદ્યાલયના સમગ્ર સ્ટાફ, શિક્ષક મિત્રોનું પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન, એમનું માઇક્રો પ્લાનિંગ અને વિદ્યાર્થીઓની મહેનત, આ બધાના સરવાળા સ્વરૂપે આજે જે પરિણામ જાહેર થયું છે એ ખરેખર ખૂબ સરાહનીય અને વંદનીય છે. અમારા વિદ્યાર્થીઓ આજે જે મોરબી કેન્દ્રમાં ચમકા છે અને નવયુગનું નામ રોશન કર્યું છે, સાથે સાથે વિદ્યાર્થીઓએ પોતાનું નામ, પોતાના પરિવાર અને માતા પિતાનું જે નામ રોશન કર્યું છે એ બદલ અમે વાલી સમુદાય હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.